નમસ્કાર દર્શક મિત્રો, એસટી ન્યૂઝ ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત છે અને હું આપની સાથે રિદ્ધિ સોલંકી. તો ચલો નજર કરીએ આજના સમાચાર પર. તલોદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા નવા વર્ષના આજે શ્રીફળ વધેરી નવા વર્ષમાં હરાજીની શરૂઆત કરવામાં આવી. આજરોજ તલોદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના વાઇસ ચેરમેન શ્રી દ્વારા વેપારીઓની હાજરીમાં શ્રીફળ વધેરી હરાજીની શુભ શરૂઆત કરવામાં આવી, જેમાં વાઇસ ચેરમેન શ્રી સુરેશભાઈ શાહ તેમજ વેપારી એસોસિએશનના મંત્રી શ્રી કપિલભાઈ શાહ તથા બજાર સમિતિ તલોદના સેક્રેટરી તથા વેપારીઓ હાજર રહ્યા હતા. ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખુલતાની સાથે ખેડૂતો ટ્રેક્ટર લઈ મોટી સંખ્યામાં પોતાની ઉપજ લઈને હરાજી માટે ઉમટી પડ્યા હતા, જેમાં આજ રોજ મગફળી, અડદ, ઘઉં, બાજરી, ડાંગર જેવા પાકોને લઈને ખેડૂતો આવી પહોંચ્યા હતા. જેમાં આજ રોજ મગફળીની 2242 અને ડાંગરની 1101 બોરીની આવક નોંધાઈ હતી. મગફળીના સૌથી નીચા ભાવ 1000 રૂપિયા અને સૌથી ઊંચા ભાવ 1345 રૂપિયા નોંધાયા હતા. ડાંગરના સૌથી નીચા ભાવ 360 રૂપિયા અને સૌથી ઊંચા ભાવ 445 નોંધાયા હતા. તલોદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં ખેડૂતોને સાચું તોલ અને સારા ભાવ અને રોકડા નાણાં મળતા ખેડૂતોએ વેપારીઓનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો. તલોદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ તલોદના ચેરમેન શ્રી સંજયભાઈ પટેલ, સેક્રેટરી વિમલભાઈ ભટ્ટ તથા વ્યાપારી એસોસિએશન સેક્રેટરી કપિલભાઈ શાહ તથા વેપારી એસોસિએશનના પ્રમુખ અતુલભાઈ શાહ તથા તમામ વેપારી મિત્રોએ ખેડૂતોને નવા વર્ષના ખૂબ ખૂબ અભિનંદન પણ પાઠવ્યા હતા. રિપોર્ટર દિલીપ પરમાર, એસડી ન્યૂઝ ગુજરાતી, તલોદ, સાબરકાંઠા. વધુ સમાચારો જોવા માટે બન્યા રહો એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર.